બધા કેમ છો? તમારું સ્વાગત છે આપણા મિની બ્લોગમાં. અત્યારે આપણે જોઈ શકો છો, અત્યારે આપણે જવાનું છે બીજું પર. અને બીજું પર એકચ્યુઅલી એવું છે કે બધા પંચાયત દ્વારા સાફ સફાઈ કરવા આવ્યા છે, એટલે આપણે જવું પડે એમ છે. એટલે બધીનો માલ તો લઈ જ જશે, એકચ્યુઅલી બધીનો માલ તો લઈ જશે, એટલે આપણે બીજું પર જાય છે. મસ્ત મસ્ત રેડી ગેટનો અવાજ બહુ આવે છે, કંઈ વાંધો નહીં, આપણે એને રિપેર કરી નાખશું. જો આપણો શેરો ભેગો આવે છે ને આપણે જવાનું છે બીજું પર. જો તમે થોડું સમય મળ્યું એમને. ચાલો ગયા છે બધા મિસ્ટર ને રાધે રાધે કહે છે ને. જો ખાટલાનું કામ ચાલુ છે. સારું સારું. તમને કેમ સારું છે ને? તમને હે મમ્મી ગામમાં ગયા હશે એટલા માટે. હા ભાઈ, શું કરવાનું છે એનું? ખાટલો ભરવાનો છે. એટલે કેટલા કલાકમાં ખાટલો ભરે? 11-11:30 જેવું થઈ જાય એમ છે. આ ખાટલાના પાઇપો છે ભાઈ. જો જેને બી ખાટલો ભરવો હોય આ ભાવિકને કોમેન્ટ કરજો, ડીએમ કરજો, એટલે ખાટલો ભરી દેશે ભાવિક. હા, જો દોરી લોસા થઈ જાય ને પછી આવી રીતના કરવાનું કામ. ચાલો આગળ તમને મળીએ મસ્ત મજાના. ફાઇનલી આપણે છે ચાલતા ચાલતા પૂગીએ છીએ. આપણે ગાડી નથી એટલા માટે ચાલતા ચાલતા જવું પડે એમ છે. આપણે એટલા ચાલતા ચાલતા આપણે ગાડી છે ને એકચ્યુઅલી ગેરેજમાં છે. આપણો એક્સિડન્ટ થયો હતો ત્યાં આપણે ગેરેજમાં મૂકી હતી ગાડી. અત્યાર સુધી ફોન નથી આવેલો, 1 મહિનો ઉપર થઈ ગયો છે એ ફોન નથી આવેલો. હવે આજે હવે સોમવારે ટ્રાય કરશું ફોન મારવાની આપણે. જો ગાડી થશે ને તો લેવા જવી પડશે સોમવારે. બતાવશું ગાડી લેવા જશું. એ એકચ્યુઅલી એવું છે, ગાડીમાં બહુ નુકસાન હતું એટલા માટે ગાડીમાં ઘણું ડેમેજ થઈ ગયું હતું. હા જો આ રસ્તો આવી ગયો મસ્ત મજાનો. હવે કંઈ વાંધો આવે નહીં, હવે આરામથી મસ્ત ચાલ્યા જશું. આ બાજુ પણ કંઈ દેખાતું નથી, આખું ખાલી છે. આ બધું બી ખાલી કરાવી નાખ્યું છે. બધી જો ઝાડવાનું બધું એવું છે, મસ્ત ખાલી થઈ ગયું છે. તો ફાઇનલી આપણે બીજું પર પહોંચી જશે. આ કૃષ્ણ હોટલ આવી ગઈ છે અને આગળ તમને બતાવો બીજનું લોકેશન કેવું છે. મસ્ત લોકેશન એવું છે ને કે આવું બંગાળમાં સાહેબ આવે છે ને બધી તપાસ કરવા એટલા માટે. હા જો બધાને હું નખાવેલું છે. આ લોકોને પરમિશન આપી છે, અમારા ગામ લોકોને પરમિશન નથી. આપણે રેકડી રાખવાનું કહે મતલબ એ લોકો એવું કહેવા માંગે છે. એ લોકો એવું કહે છે તમે એક નાની છે રેકડી લેવું. હવે ગામ લોકોનું બજેટ તો હોવું જોઈએ યાર, કેવી રીતના રેકડી લઈ શકે? એટલા માટે બજેટ કોઈની પાસે નથી. હવે જેની પાસે બજેટ હશે એ લઈ શકે છે. આખી પટ્ટી મતલબ ખાલી કરાવી નથી. બતાવું તમને, તમે એમ જોશો કે આ શું છે. આ જો કેટલો ખરાબ લાગે છે યાર બીજ. ત્યાં જે બધા રેકડી હતી એ મસ્ત લોકો રાખતો હતો. હજુ દેખાય છે આ બધું ખાલી કરાવી નાખ્યું છે રેકડી બધીને. ફરતે જ્યાં જ્યાં રેકડી હતી એ બધું ખાલી, મતલબ સ્ટોલમાં એટલું આવી ગયું છે કઈ વસ્તુ રાખવાની. તો અમે તો રાખેલું છે ભાઈ બધું. હવે બધી સામાન ક્યાં મૂકવો યાર? માલ બધું મૂકવો કઈ બાજુ મૂકવાનું? ઘરે તો ઘરે જગ્યા એટલી હોય છે ને એટલે બધી થઈ ગયું છે બધું માલ છે, ક્યાં મૂકવું? હજુ બધી ખાલી કરી નાખ્યું. આ દુકાન જ છે બધી. દુકાન ભાગે છે તો ખર્ચા કરવા પડે યાર, શું કરવું? બધી કરવું પડે કામ યાર. હા જો આખું બીચ ખાલી થઈ ગયું છે, મતલબ કોઈ ટુરિસ્ટ નથી, બોટિંગ કંઈ ચાલતું નથી. એટલામાં ટુરિસ્ટ છોકરી કે નાગવા બીચમાં કંઈ નથી. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. દુકાન તો મારા ખોલી કરી નાખી છે એટલે બધે ખરાબ લાગે છે. પ્રફુલ સાહેબ શું કરવા માંગે છે ખબર નથી. હવે જોઈએ છે આ અત્યારે શું કરવા માંગે છે. આખું બીચ ખાલી છે, મતલબ દેખાય છે ફરતું બીચ.
તો ટ્રાફિક જ નથી તો શું કરવાનું? ચાલો આ ભાઈને પૂછી લઈએ આપણે મસ્ત મજાનું શું રિએક્શન છે. આ બોટિંગ મોડ રાખેલી છે હે આ બોટિંગ મોડ રાખેલી છે કે કોઈ કહે બોટિંગ મોડ રાખેલી છે તો કેમ ખબર નથી? તમને ખબર છે ભાઈ બોટિંગ મોડ રાખેલી છે? જો ભાઈ આ એકચ્યુઅલી એવું છે કે આ બધા શું આવેલા છે એ જવાબ નથી દેતા. એ શરમાય છે લોકો એટલા માટે જવાબ નથી દીધો. હવે આપણે જોઈએ છે મારી દુકાને જઈને જો આપણા ભાઈ જો આ આવી ગયો નિક્સન પ્રભુ ફેનું છે. અને જો અહીં સપડા બપડા બધી કાઢી નાખ્યું છે દેખાય છે. જો આ કેવું ખોલું લાગે મજા નથી મસ્ત બગાડી નાખ્યું લોકેશન આખું. હા જો દેખાય છે આ બધાને સપડા કાઢી નાખ્યા છે. ને આપણે નિમેશભાઈ એક સપડું રાખેલું છે એ બી સાંજે નીકળી જશે સપડું. હા જો આ નિમેશભાઈ અત્યારે મોબાઈલ છે અંદર કોઈ નથી ખબર નથી. આગળ પૂછીએ આપણે કે કેવી રીતને બધી બગાડી નાખ્યું કે કાઢી નાખ્યું. જો હિન્દલ ચાલો આગળ તમે બ્લોગમાં મળશું. બ્લોગમાં બનાવી દેજો મજા આવશે તમને. લાઈક અને સબસ્ક્રાઈબ તમને ભૂલતા નહીં. ચાલો બાય ટાટા સી યુ ટુમોરો.